જમવા ભરાય છે એક આવી રીતે મૂકતા જવાના જોઈ લ્યો. વેલકમ ટુ માય બ્લોગ. આજે મનીષા બનાવી રહી છે આખા ભરેલા રીંગણાનું શાક. તો મનીષા ફોલે છે સિંગ. મનીષા ફોલવા મળી સિંગ. હવે ચાલો આપણે બી થોડીક મદદ કરાવી દઈએ. સિંગ ફોલી લેવી. શું શું નાખવાનું છે બનાવે કેવી રીતે બનાવે આપણે જોઈએ. આજે ભરેલા રીંગણાનું શાક. આ રી અમારો ઢોલો મનીષા. ચાલો સિંગ ફોલાઈ જાય પછી આપણે આગળ જોઈએ બીજું શું કામ કરવાનું છે. ગોપાલ ખાવા માંડી છે, ભૂખી થઈ ગઈ છે. આ છે સવાણું આપી નાખવાનું છે. બીજું શું નાખવાનું? ખાવા માંડી ગોપાલ બબલું આપણને દેખ મારે ફોલો મેટ પેલા એમ પેલી ફોલો તો સિંગના દાણા આપણે ખાંડી લઈએ. પગ રાખવો પડશે. પકડ તો આપણે સિંગના દાણા ખાંડી લઈએ. આપણા દાણા ખંડાઈ ગયા છે. હવે ખાંડવાનું છે સવાણું. સવાણું ખાંડા પહેલાં તો આપણે મેડમ ખાઈ લે. સવાણાને પૂરું કરી દે. નોખું ને ખાંડવું એને ખટાઈ જશે. નાખ દેલ સવાણું. એટલા જ તે ઓલું સવાણું નાખ દે આખું. દાણા વધી જાય સવાણું કરશે. આપણે સવાણું ખાંડી લઈએ. આપણે સવાણું બી ખંડા વાવેલું છે. આમ તો ખંડાઈ ગયું છે. થોડુંક બાકી છે ખાંડી નાખી. હવે હું નાખા ખંડાઈ ગયું. આપણું સવાણું બી ખંડાઈ ગયું છે. હવે બેને મિક્સ કરી દઈએ. આપણે મિક્સ કરીને ખાંડી નાખીએ. આપણા મિક્સ થઈ ગયું. સવાણું ને સિંગના દાણા કાઢી લઈ. કાઢી લો તમે. તો આપણે આ કાઢી લઈએ સવાણું ને સિંગના દાણાનું મિક્સર.
રાખી દઈ. તો આ છે લીલું લસણ, આપી નાખવાનું છે આખા રીંગણાના શાકમાં. તો ચાલો એને બી મોળી લઈએ હવે ફટાફટ. સમજો ખાંડવાનું છે. તો લીલું લસણને બી ખાંડવું પડશે, તો એ લીલું લસણ બી ખાંડી લઈએ હવે. તો કટકા કરીને નાખી દઈએ. આપણું લસણ ખંડાઈ ગયું. હવે રીંગણા આવી જશે આપણા. કુકર બી આવી ગયું છે, પાણીની તપેલી આવી ગઈ છે, મસાલાનો ડબ્બો આવી ગયો છે, મરચાંનું ડબલું આવી ગયું, મસાલું આવી ગયું છે, તેલનું ડબ્બું આવી ગયું છે. તો આપણે એને ખોલી લઈએ ફટાફટ. ખોલીને તેલ કાઢી લઈએ બરણીમાં. તો ચાલો બરણીમાં તેલ કાઢી લઈએ આપણે પહેલાં. તો કેટલું કાઢવાનું છે? તો તેલનું ડબલું પેક કરી દઈએ. આપણા રીંગણા મોળાવા મળ્યા છે, તો રીંગણા મોળી લઈ. આપણા રીંગણા આવી જશે. આપણો મસાલો બનાવેલો છે, મસાલો આવી ગયો. આપણે રીંગણાના શીરા કરી નાખીએ. આવી રીતે કંઈક શીરા કરવાના. જોઈ લેવાનું હળેલા છે કે નથી, ચેક કરીને પછી તો બહાર જઈએ આપણે. બહાર તો અંધારું થઈ ગયું છે. આપણા રીંગણા ભરાવા માંડ્યા છે. હવે કંઈક આવી રીતે ભરીને કુકરમાં આવી રીતે મૂકી દેવાના છે. રીંગણા ભરાય છે, કંઈક આવી રીતે મૂકતા જવાના. જોઈ લ્યો સરખી રીતે ભરી દેવાના આખા ચારે બાજુથી. તો 1 2 3 4 5 રીંગણા અમારે 2 વસાડ્યા. 5 રીંગણા. તો થાકી ગઈ. એ મસાલાનો હવે વધારાનો મસાલો બસ આવી રીતે કંઈક નાખી દેવાનો. તો કંઈક 1.5 કલાક જેવું પાણી નાખી દેવાનું અંદર. તેલ નાખવાનું કે નહીં નાખવાનું? હવે તેલ પાછું નાખી દેવાનું. 1 પાવડું
દોઢ પાવાળા જેવું તેલ નાખી દેવાનું. આ કરાવી દે. પાણી ગ્લાસ નથી જોતો ને તો હવે આપણે હવે પાછો ગેસ ઓન કરી દઈએ. આ ગેસ ઓન થઈ ગયો. હાથ કુકરનું ઢાંકણું પેક થઈ ગયું અને આ ગેસ આપણો ઓન થઈ ગયો છે. હવે કુકરને ચડાવી દેવાનું ગેસ પર. અરે કંઈક આપણે ગાજરના આથણા બી બનાવવાના છે તો ગાજરના આથણા બી તો મીઠા છે ગાજર આને નાખવાનું તો ગાજર એક જ નાખું લઈ લો હવા ખાવા તો આપણે ગાજર મોળાઈ ગયા છે હવે અને એને આપણે છે વઘારી નાખવાના છે. ને કુકરની સીટી વાગવામાં આવી ગઈ છે. આપણે સીટી વાગી જાય એટલે આવ લસણનો પેસ્ટ નાખી દઈએ. લસણ સીટી વાગી ની પેલા ઉતારી લીધું અને લસણ એમાં લસણની પેસ્ટ નાખે છે. આપણે ભૂલી જતા એ ઉપરથી આપણે લસણની પેસ્ટ નખાઈએ છે. ઢાંકીને હવે રાખી દઈએ. કુકરને ચડાવી દઈએ ચૂલા પર. આપણા હવે ગાજરના હાથના વઘારીએ છીએ તો આપણે તો આ આપણે પાણી બળી જાય ત્યાં સુધી થઈ જવા દઈએ અને તેલ નાખી દઈએ. હવે એમાં કેટલું નાખવાનું છે તેલ? એટલું તો અડધું પાવડું આપણે તેલ નાખી દઈએ. હવે એને તો તેલ આવે ત્યાં સુધી આપણે રાહ જોઈએ. ચેક કરી લે તેલ આવી ગયું છે નથી એવું. આપણે એક સીટી વાગી ગયું છે અને તેલ પણ આવી ગયું છે તો આપણે એમાં નાખી દઈએ રાઈ. રાઈ નાખી દીધી છે. જીરું નાખી દઈએ. જીરું નાખી દઉં. હવે નાખી દઈએ આપણે આપણે બીજી સીટી વાગી ગઈ છે. હવે નાખી દઈએ આપણે થોડુંક મીઠું. એટલું મીઠું નાખી દઈએ. હવે આપણે થોડી વાર આને નાખી દઈએ. આપણે થોડી વાર ઢાંકી દઈએ. થોડી વાર ઢાંકી રાખી દઈએ. આપણે રીંગણ શાક થઈ છે કે નથી થોડી ગઈ જોઈ લઈએ. આપણે 5 સીટી વાગી ગઈ છે. આપણે ગાજરના બે હાથમાં જોઈ લઈએ. બધું એ પણ થઈ ગયા લાગે છે. હવે આમાં આપણે નાખી દઈએ હળદર. તો આપણે નાખી દઈએ હળદર અને એટલી આપણે હળદર નાખી દઈએ. ત્યાં બેન કીધું
હળદર નાખી દીધી છે હવે અને આપણે થોડુંક મીઠું નાખી દઈએ. મીઠું શું મરચું બસ એટલું આપણે મરચું નાખી દઈએ. આપણા વઘારેલા ગાજર તૈયાર થઈ ગયા છે. આપણે ગેસ બંધ કરી દઈએ, ઢાંકી દઈએ. હવે પીડા થોડાક રાખીએ છે એ સડી જાય. આપણું શાક સડી ગયું છે અને મનીષા બનાવવા છે હવે રોટલા. તો આ મનીષા બનાવવા મળી છે રોટલા. પછી આપણે ગરમા ગરમ રોટલા ને આખા રીંગણાનું શાક ખાઈ લેવી. રોટલા બની જાય પછી હા તો રોટલા બની જાય પછી આપણે ખાઈ લઈએ. તો આ રોટલો નખાઈ જશે તાવડીમાં. આપણે પાપડ અને હવે ફતળી લઈએ. પાપડને કરી નાખીએ કટકા એટલે તળવામાં લાગ્યા આપણને. તો આપણે ચેક કરી દઈએ તેલ આવ્યું થયું આમાં અગલે. પડે છે ને ત્યાં પાઇપ બળવા માંડી લે. થોડી થોડી નાખો તો તરતી તળે એવું એમ. પકડ હાલે સમસો થોડું ખરું મમરી તળી નાખીએ. પાપડ છે પાપડ બળવા મીઠા તારા હમણાં પાણી લેવા દો યાર. સેવ મમરી હા નાખો ને. પાપડ નાખ દો. પાપડ નાખો દે. હા પાપડ તો તરત કાઢ નાખ. તો પાપડ તળાઈ ગયા છે. હવે મમરી તળાઈ ગઈ છે. બીજું હવે હાલો પૂરું તો આપણે બેન કરી દઈએ. હવે આ છે આપણા પાપડ ને મમરી. ચાલો હવે ખાઈ લઈએ આપણે. આખા રીંગણાનું શાક બની જશે. હવે ખાવા મળીએ. આખા રીંગણાનું શાક ખાઈ લઈએ હવે. ચાલો મિત્રો તમે પણ જમવા. ચાલો તો રીંગણા આખા રીંગણાનું શાક ગરમ ગરમ રોટલા ને આથણું પાપડ છાશ. તો ચાલો જમી લઈએ. તમે પણ ચાલો જમવા. હવે